આ છે જીએલપીસી સાથે જોડાયેલી દરેક સક્ષમ નારીની વાત. ડિસ્ટ્રિક્ટ લેવલ ફેડરેશન ભાવનગર અને અમરેલી જિલ્લામાં ખાદ્ય ઉત્પાદનોમાં કામ કરતી 100 સહાય જૂથોને પ્રોત્સાહન આપવા અને 500થી વધુ મહિલાઓ જોડાય અને આજીવિકા મેળવી અનેક સ્વાવલંબી મહિલાઓ લખપતિ દીદી બને તે માટે પીડીલાઇટ અને જીએલપીસી માનનીય મુખ્યમંત્રીશ્રીની માનક ઉપસ્થિતિમાં આજે એમઓયુ કરવા જઈ રહ્યા છે, જેના માટે આમંત્રિત કરીએ છીએ શ્રી ડોક્ટર પી.કે. શુક્લા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ CSR અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સ પીડીલાઇટ અને જીએલપીસીના એમડી શ્રી ડોક્ટર મનીષ બંસલ. અભિનંદન. છેલ્લે છે ભાવનગર જિલ્લાથી ખુમાણ શાંતુબેન લાલજીભાઈ. સર અહીંયા છે. નમસ્કાર સર. નમસ્કાર. મારું નામ શાંતુબેન લાલજી ખુમાણ છે, ગામ મોટી જગદા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. સર, મારા મંડળનું નામ જય ભીમ મહિલા મંડળ છે. અમે મંડળમાં 15 બહેનો જોડાયેલા છીએ. હાલ અમે પીડીલાઇટ સંસ્થા તેમજ NRLM દ્વારા તાલીમ લઈ અને 15 બહેનોએ પાપડ યુનિટ શરૂ કર્યું છે, જેમાં અમે ડબલ મરી, સિંગલ મરીના પાપડ બનાવીએ છીએ સર. અને સર, રોજનું અમારા બહેનોનું જે આ મહેનતાણું છે એ 500 રૂપિયા મળી રહી છે. મહિનાની આવક અમારી 15,000 જેટલી છે અને વાર્ષિક આવક સર 28,80,000 જેટલી થાય છે. એમની પાપડ તમે તમારી બ્રાન્ડથી વેચો છો? જી સર, અમારી બ્રાન્ડનું નામ સર મહુવા બ્રાન્ડ રાખવામાં આવેલ છે. કેટલા મહિને કેટલા કિલો વેચે? સર, એ ઓર્ડર હોય એના અનુસાર આધારિત રહે. ઓર્ડર પ્રમાણે જ બનાવો છો? જી સર. સર, અમને માર્કેટિંગ NRLM ના ટીમ દ્વારા અને પીડીલાઇટ સંસ્થાની ટીમ દ્વારા માર્કેટિંગ કરવામાં સરળતા રહે છે. અમને માર્કેટિંગમાં એ લોકો માહિતગાર અને મદદગાર પણ બને છે. તેથી અમે બેનો આજે જે મજૂરીએ જતા એને મજૂરીએ જ જવું પડતું, અમે ઘેરે બેઠા જ 500 રૂપિયાથી વધારે આવક મેળવી શકીએ છીએ, જેથી અમારા પોતાના આરોગ્ય ઉપર અને ઘર પરિવાર ઉપર ખૂબ સારો એવો અસર થયો છે સર. અને સર, ભવિષ્યનું મારા CLFનું સપનું એવું છે, અમારું ક્લસ્ટર લેવલ ફેડરેશન છે સર લોંગડી ખાતે, તો અમારા આખા ક્લસ્ટરનું એવું સપનું છે કે આખા મહુવા તાલુકાની વાત કરું તો સર 600 બહેનો જોડાયેલા છે આર્થિક પ્રવૃત્તિ સાથે. અને ભાવનગર જિલ્લામાં તો અન્ય બહેનો તો અમારું સર એવું સપનું છે કે અમારો બહેનોનો એક મોલ બનાવવામાં આવે, જેમાં બહેનોની જે પ્રોડક્ટ છે એ મૂકી અને વેચાણ સરળતાથી કરીએ કે આવું અમારું સપનું છે. સરકાર પાસેથી અમે આવી અપેક્ષા રાખીએ છીએ સર. અને સર, NRLM યોજનાનો અને પીડીલાઇટ સંસ્થાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે ક્યાં હતા ને ક્યાં અમને પહોંચાડ્યા, અને હજી અમે એમની પાસેથી એવી જ અપેક્ષા રાખીએ છીએ કે અમારા જેવી અન્ય બહેનો છે એને પણ અમે જોડીને અહીં સુધી પહોંચાડીએ આપના સહયોગને સાથથી. આભાર સર, હૃદયપૂર્વક ફરીથી આપનો આભાર. સરસ.